નમસ્કાર ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર. મિત્રો જો આજે કહેતા હોય કે વાડીની અંદર કેમ નથી ઊભા, આજે તો રૂમની અંદર કેમ વિડીયો બનાવ્યો છે. વસ્તુ એવી છે કે અત્યારે બપોરનો સમય છે અને જે મારા કેમેરામેન છે એ આજે યાત્રામાં જવાના છે કચ્છની, એટલે કે પપ્પા 3-4 વિડીયો બનાવી અને રાખી દો, હું ત્યાંથી અપલોડ કરી દઈ. તો વાત આજે એમ કરવાની છે કે જાણે આ વિડીયોની અંદર આપણે કે આ વર્ષનું ચોમાસું અલનીનોના કારણે એમ જે ખગોળીય છે અને જે આપણે દેશી જ્ઞાનથી વરસાદ જોવે છે એનું જોવાનું લગભગ બધાના આડા આવડાથી અનુભવ ખેંચી અને એવું લાગે છે કે વરસાદ લંબાવશે. અને એક વસ્તુ એવી છે કે ગરમીનું પ્રમાણ વધારે રહે અને વરસાદ અલ્પ થાય એટલે થોડો થાય અને મોડોય પણ થાય. તો આના માટે આપણે મગફળીની જાત વાવવી તો કઈ વાવવી બેસ્ટ જાત, ટૂંકા ગાળાની જે જાત આવતી હોય તેના માટે આપણે થોડીક વિચારણા કરવાની છે. તો મગફળીની અંદર લગભગ મેં એકવાર મૂક્યો તો વિડીયો, એને 1 વર્ષ પૂર્ણ થવા આવ્યો હોય ત્યારે એવી વાત થઈ હતી કે 40 થી 42 જાતની મને ખબર હતી. પણ જે કૃષિ વૈજ્ઞાનિક અને જે કૃષિ યુનિવર્સિટીના સંશોધકો છે એનું કહેવાનું એમ થાય કે મગફળી 185 જાતના બિયારણ છે, પણ બધા ગુજરાત અથવા તો ભારતની અંદર નથી પણ થઈ શકતા. તો આપણે અહીંયા થઈ શકે ને એવા બિયારણ આપણે અહીંયા એ લોકોએ બહાર મૂક્યા છે બજારમાં. તો સંશોધન કરતા જે હોય એને એક એવું ફીલ થતું હોય કે વધારેમાં વધારે ખેતીની પેદાશ થાય અને ખેડૂત સમૃદ્ધ થતા હોય. તો આના વિશે ઘણી ખરી એવી જાતો છે કે જે આપણે સરકારના નિયમ મુજબ અને કૃષિ યુનિવર્સિટીના ધારાધોરણ મુજબ કેટલી બધી મગફળીના મેં મોબાઈલની અંદર લખી રાખ્યું છે કે ટૂંકા ગાળાની જાત કોને કહેવાય ને ટૂંકા ગાળાની મગફળી. હવે જોઈએ તો જૂની અને જાણીતી GG2 100 થી 105 દિવસની અંદર પાકી જાય. ગુજરાત આખામાં અને સૌરાષ્ટ્ર માટે બેસ્ટ વેરાયટી છે. ત્યાર પછી GG5 105 દિવસ, ઉપજ સારી, દાણાની ગુણવત્તા સારી, દોડવો મોટો અને તૂટે તો વીણવાની પણ મજા. ત્યાર પછી GG7, આ તો આપણે જોઈ નથી પણ આડાવડાથી આપણે અનુભવ કરેલા છે. એટલે 7 નંબર મગફળી 100 થી 110 દિવસમાં પાકી જાય અને રોગ સામે ટકી શકે એવી છે. પણ એ બધી મગફળી આપણે એગ્રોમાં મળતી નથી. જો GJ5 મળી જાય, GJ2 મળી જાય, GG7 નહીં મળે. પછી TJ37, હવે હું તમને કહું આ અમારા અનુભવ છે. 2 નંબર, 5 નંબર અને 37 નંબર. આ 37 નંબર છે ને એ અમારા અનુભવ અને અમારા મતે શરૂઆત અમે ગુજરાત 2 એટલે કે GG2થી કરી હતી. આ ઉનાળામાં પણ વાવી શકાય. ત્યાર પછી GG5 એ પણ વાવેલો છે. ત્યાર પછી બિયારણના સુધારા આવતા ગયા, નવા આવતા ગયા, નવા લેતા ગયા. એમાં 38 નંબર હતું ને બેસ્ટમાં બેસ્ટ હતું. પછી TJ24, દાણો ઝીણો, દોડવો ઝીણો, ફૂલ ભરાવદાર અને પાણી જેટલું હોય એટલું થોડું. એટલે આપણે એ ના વાવી શકીએ. અત્યારે આ અલ્પ ચોમાસું રહે ને, વરસાદ અલ્પ રહે ને થોડો રહે એટલે આપણે એ કામ ના કરી શકીએ. અને ત્યાર પછી GL24, જેલ માંડવો આપણે કહેતા, જ્યારે દોડવો મોટો બધો થાય ને હાવ લીસો થાય. આ બધા 100 થી 110 દિવસથી પાકતી જાત છે. પણ અત્યારના જમાનામાં હાલની પરિસ્થિતિ મુજબ લગભગ GG2 બિયારણ ક્યાંય વધારે પડતા હશે જ નહીં. અત્યારે લગભગ હશે તો SSO હશે, શ્વેતા સુપર હશે, 37 નંબર હશે, TJ24 હશે. ત્યાર પછી 54 નંબર હશે. અમારા ગામની અંદર અમે પોતે શ્વેતા સુપર અથવા તો SSO આ બે મળતી જુડતી પ્રજાતિ જ છે કે આમ માસિયાર ભાઈઓ કહી તો કહેવાય. અને ત્યાર પછી 38 અને 54 છે એ બે એક માસિયાર ભાઈઓ જ છે. તો ઉભળી મગફળીની જે આપણે વાત કરી હતી. અને ત્યાર પછી આડીમાં જો કંઈ કહીએ તો આડી મગફળીમાં જે છે
આપણે વાત કરી તો કે અર્ધ વેલડી વેલડી આ બધી ટૂંકા ગાળાની નથી, આ લાંબા ગાળાની છે. ગિરનાર 4 છે, ગિરનાર 5 છે, જીજે 20 છે. પછી આવી ઘણી બધી આપણે સૌરાષ્ટ્રની અંદર થતી હોય આવી જાતોનું હું તમને વાત કરતો. પછી એક 39 નંબર છે, જીજે 39, મોટો બધો ડેડવો, મોટો બધો દાણો. પણ 1 વીઘામાં 20ની જારી વાવવા માટે 40 કિલો દાણા નાખો ને ત્યારે તમારું ખેતર સારું ઉગે. કેમ કે મોટા દાણાને લીધે આપણે જે રોટર હોય વેણીના એની અંદર દાણો એક રોટરમાં 1 થી 2 જ દાણા આવે એટલે એ ફૂલ ઘાટા નાખવા પડે. અને પાકવાની ક્ષમતા એની 100-110 દિવસ, જે બધી મગફળી કીધી આ બધી 100 થી 110 દિવસની અંદર પાકી જતી હોય છે. અને રોગ સામે પ્રતિકારક જાત હોય તો જે મેં વાત કરી કે 37 નંબર છે, 54 નંબર છે, ત્યાર પછી SSO અથવા તો સુપર શ્વેતા છે. આ બધી રોગ સામે ટક્કર લઈ શકે. અને કોઈની વાડીમાં માનો કે ખાતરોડ ઉપાડું છે અને વધારે પડતો વલ થઈ જતો હોય તો TJ 38 અથવા તો 54 નંબર જે વાવતા હોય અને વલ કરી જતો હોય એને SSO અથવા તો સુપર શ્વેતા વાવવા વિનંતી. અને પાણી હોય તો તમે લાંબી મુદતની મગફળી પણ વાવી શકો અને 39 નંબર મગફળી પણ વાવી શકો. અમને બેસ્ટમાં બેસ્ટ SSO, સુપર શ્વેતા અને 54 નંબર બધાથી ઉત્તમ ઉત્તમ અમારા જે એરિયો છે એની અંદર આ મગફળીની જાત 1 વીઘે એટલે કે અમારે 16 ગુઠાનો વીઘો થાય તો 16 ગુઠાના વીઘામાં 15 મણથી કરી અને 42 મણ સુધીના ઉતાર આવેલ છે. ને એક ચોખવટ કરું કે ટ્રેક્ટરના દંતારનો ક્યારો હોય એમાં અમે 9 વાયરું કરીએ. અને 1 વીઘોની અંદર રેડીમેડ બિયારણ તમે લ્યો મોટા દાણાવાળું તો 32 કિલો જોશે. અને જો તમે દાણા રેડીમેડ ના લીધા હોય, દોડવા લઈ અને ફોલાવ્યા હોય તો તમારું 28 થી 30 કિલોની અંદર પણ થઈ રહે. અને ત્યાર પછી જમીનની વાત કરી તો જમીન કાળી, ગોરાળું, મધ્યમ કાળી, રેતાળ, પછી કાકરીવાળી આવી બધી જમીનની અંદર થઈ શકે. અને પાણીની વ્યવસ્થાની વાત કરી તો તમે એને ઓરવીન પણ ના વાવી શકો. કેમ કે અત્યારે ઓરવીન વાવો એટલે 1 મહિનોથી વહેલું કે 15દી વહેલું વરસાદ થાય ત્યારે તમે એની શરૂઆત કરતા હો. પણ જે ટૂંકા ગાળાની જાતો છે એને ઓરવીન ના વાવી શકી. કેમ કે પાછું વરસાદનું જે ટાણું હોય ત્યારે જ એનો વાઢ થતો હોય, એની કાપણી થતી હોય. અને એક બીજી વાત જાતા જાતા કહી દઉં કે તમારે લીલા ઓરા જ વેચવા હોય તો 39 નંબર બેસ્ટમાં બેસ્ટ રહે. એને તમે અત્યારથી આ તારીખથી વાવણીની શરૂઆત કરી દો ને એટલે જ્યારે ઉપવાસના દિવસો આવશે ને ત્યારે તમારી માંડવીના ઓરા તૈયાર થઈ ગયા છે. તો કેવો લાગ્યો આ વિડીયો જરા કોમેન્ટ કરીને કહેજો. અને વિડીયોના માધ્યમથી આજ લગભગ એવું આપણે એવું થતું હોય કે ભાઈ વિડીયો તો 1-2 ગામડે નહીં, 5 ગામડે નહીં, 100 ગામડે નહીં, પણ લગભગ દુનિયા આખીમાં નેટ છે ફરતું હોય તો આ વિડીયો સોશિયલ મીડિયાના માધ્યમથી દેશ દુનિયામાં પ્રસરી જતું હોય તો આ વિડીયો કોઈ બીજા એરિયામાંથી જોતા હોય કે જેને આ મગફળીની ખબર પણ ના હોય કે ભાઈ 54 નંબર એટલે શું, 37 નંબર એટલે શું, તો એને કોમેન્ટ કરી અને બતાવજો. અને ફોન નંબરથી પૂછવાની પણ તમને છૂટ છે. મારો ફોન નંબર છે 63-526-57-710. મગફળીની કઈ વેરાયટી તમારી જમીનમાં યોગ્ય આવે એ જમીન અને પાણી અને ત્યાંની આબોહવા બતાવજો. હું તમને બતાવીશ કે તમારા માટે કઈ મગફળી શ્રેષ્ઠ રહે. અને કાલના અને પરમ દિવસના વિડીયોમાં આપણે વાત કરી હતી જે કે આ જાહેરનું બિયારણ જોતું હોય તો કહેજો. ભાઈ જાહેરનું બિયારણ જે 13 મણ હતું એક ચોખવટ મારે કરવાની એમાં રહી ગઈ હતી કે આ નિરણ માટે બેસ્ટ નથી, આ લીલો ચારા માટે બેસ્ટ છે. તો એ જાહેર 13 વાળી જાહેર 9 મણ જ રહી છે. એના 5-5 કિલોના પેકિંગ મેં કુરિયર કરવા માટે કમ્પ્લીટ કરી દીધા છે. 4 થી 5 દિવસની અંદર આપણે કુરિયર કરવા જાઉં ત્યારે પણ આપણે એક વિડીયો બનાવશું. વિડીયોના માધ્યમથી તમને પણ ખાતરી થાય કે વસ્તુ સારી હોય તો લેવા જેવી છે કે નથી. ભલે 5 કિલો ના લ્યો કંઈ નહીં, 1 કિલો લઈને ટ્રાય કરજો અને તમે તમારે ઘરે બનાવી શકો બિયારણ. એવી પાછળના વિડીયોમાં મેં એક બતાવી હતી ટ્રીક કે આ જ બિયારણ છે તમે તમારા ઘરે પણ કરી શકો. આવજો. જય દ્વારકાધીશ, જય કિસાન.